તમે એવા ઘણા લોકો જોયા હશે જે સપનાઓ જોતા હોય, ઈચ્છા વ્યક્ત કરતા હોય અને એ સપનાઓને સાકાર કરતા હોય. અને એવા લોકો પણ જોતા હોય, તમે જોયા હોય કે જે સપનાઓ જોવે, ઈચ્છા પણ વ્યક્ત કરે, પણ એના સપનાઓ માત્ર સપનાઓ રહી જાય, ઈચ્છા માત્ર ઈચ્છા રહી જાય. આવું શા માટે? કારણ? નમસ્કાર, સેન્સ વર્ડ્સ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી છે તો રિયલી થેન્ક યુ, અને નથી કરી તો જરૂર કરી લેજો. આપણે શરૂ કરીએ સરસ વાત કે ઘણા લોકો સપનાઓ જોવે છે, ઈચ્છાઓ વ્યક્ત કરે છે, ડિઝાયર્સ મૂકે છે સામે, અને પછી એને એ ઈચ્છાઓને પૂરી કરે છે. આપણે એ જોઈએ છીએ. અને ઘણા એવા હોય છે કે જે સપનાઓ જોવે છે, મોટી મોટી વાતો કરે છે, મોટી મોટી ઈચ્છાઓ વ્યક્ત કરે છે, પણ એ થતું નથી. આ બે આપે જોયું હશે. તો આ બે વચ્ચે શું ડિફરન્સ છે? આનું કારણ શું? આનું કારણ છે મેનિફેસ્ટેશન. આ શબ્દ બહુ પ્રચલિત છે અત્યારે, મેનિફેસ્ટેશન. તમે જેને પણ એ વાત કરો, એ મેનિફેસ્ટેશનની વાત કરે. પણ આજે મારે તમારી સાથે મેનિફેસ્ટેશન સરળ ભાષામાં રજૂ કરવું છે, જેથી બધા એનો ઉપયોગ કરી શકે, એના જીવનમાં પરિવર્તન લઈ આવી શકે. મેનિફેસ્ટેશનનું ગુજરાતી થાય પ્રગટીકરણ. રિમેમ્બર, પ્રગટીકરણ. પ્રગટીકરણ એટલે શું? કે જે ખરેખર દેખાતું નથી, જે છુપાયેલું છે, એને આપણી સમક્ષ લઈ આવવું, પ્રગટ કરવું. જે અમૂર્ત છે એને આપણે સાકાર સ્વરૂપે સામે લઈ આવવું. ધાર્મિક સંદર્ભમાં વાત કરું તો તપ કર્યું કોઈ પણ ભક્તે અને ભગવાન પ્રગટ થયા, તો એના મનમાં હતા, એની કલ્પનામાં હતા, પણ એના તપ બળથી એને પ્રગટ કર્યા. એટલે કે આપણા મનમાં જે અમૂર્ત કલ્પનાઓ છે, જે ઈચ્છાઓ છે, જે આકાંક્ષાઓ છે, અપેક્ષાઓ છે, જેનું સ્વરૂપ નથી, પણ એને આપણે જ્યારે આપણી સમક્ષ લઈ આવીએ ત્યારે એને પ્રગટીકરણ કહેવાય, ત્યારે એને મેનિફેસ્ટેશન થયું કહેવાય. ક્લિયર? આજે મારે તમારી સાથે આ મેનિફેસ્ટેશન શું છે, એનો સિદ્ધાંત શું છે, એના સ્ટેપ્સ શું છે અને એનું ક્લુ શું છે, એની વાત કરવી છે. તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો, અને અંતમાં હું તમને એક સરસ વાત કરીશ, જે એક વાક્યથી આપ મેનિફેસ્ટેશન કરો છો કે નહીં, બરાબર કરો છો કે નહીં, આ પ્રોપર ટ્રેક પર પણ છો કે નહીં, એ તમને ખ્યાલ આવી જશે. તો સૌથી પહેલાં મેનિફેસ્ટેશન એટલે પ્રગટીકરણ. હવે આપણા મનમાં જે ઈચ્છાઓ હોય, જે આપણા સપનાઓ હોય, એ અમૂર્ત હોય, પણ એને આપણે શ્રદ્ધાથી, વિશ્વાસથી, ક્રિયાથી, ધ્યાનથી, પ્રક્રિયાથી એને આપણે ખરેખર સાચા કરીએ, હકીકતમાં ફેરવીએ, એને મેનિફેસ્ટેશન કર્યું કહેવાય. આ એની સરળ સમજ છે. આ કોઈ ચમત્કાર નથી, આ પ્રક્રિયા છે. તો હવે આનો સિદ્ધાંત શું? આ કયા સિદ્ધાંત પર કામ કરે છે? તો મનુષ્ય છે એ બીજા પ્રાણીઓ કરતાં જુદું છે. ઈશ્વરે મનુષ્યને વિચારવાની, વિશેષ રીતે વિચારવાની, ઊંડાણપૂર્વક વિચારવાની આપણને વ્યવસ્થા આપી છે. 3 મન આપ્યા છે વિશેષ. ખાસ તમને ખ્યાલ હોય તો અર્ધજાગ્રત મન, જાગ્રત મન અને અજાગ્રત મન. આની વાત આપણે આગળના વિડીયોઝમાં કરીશું. તો આપણને વિચારવાની શક્તિ આપી છે. તો કોઈ પણ વસ્તુ પહેલાં આપણે વિચારીએ છીએ. તો સિદ્ધાંત કેમ કામ કરે? તો કે પહેલાં આપણે વિચારીએ, મારે આ બનવું છે, મારે આ જોઈએ છે, મારે આટલી આ કમાણી કરવી છે, મારે આ પોઝિશન જોઈએ છે, એ વિચારતા હોય. તો ફર્સ્ટ કમ થોટ. પણ આ માત્ર વિચારથી નહીં થાય. એ વિચારની આધારે આપણે વિશ્વાસ કરવો પડશે. સ્ટ્રોંગ આપણે એના પર શ્રદ્ધા રાખીને વિશ્વાસ કરવો પડશે કે જે હું વિચારું છું ને, એ થઈ શકે, ઇટ ઇઝ પોસિબલ, થાય જ. એ વિશ્વાસ ક્રિએટ કરવો પડે. અને આ વિશ્વાસ ક્રિએટ થઈ ગયા પછી એના આધારે આપણે એ વિશ્વાસ, એ વિચારને ક્રિયામાં મૂકવો પડે, એને એક્શનમાં લઈ આવવો પડે, પ્રોપર એક્શનમાં લઈ આવવો પડે. અને એક્શનમાં લઈ આવો ને તો પરિણામ તરફની ગતિ થાય. ઇન શોર્ટ, મજબૂત વિચાર, દ્રઢ વિશ્વાસ અને યોગ્ય ક્રિયા એટલે લક્ષ્ય પ્રાપ્તિની શક્યતાઓ થાય. ક્લિયર? આ સિદ્ધાંતની વાત થઈ. હવે આને કરવું કેવી રીતે? તો આના સ્ટેપ્સ છે.
અને ઘણા બધા સ્ટેપ્સ છે, ઘણા અલગ અલગ લોકો અલગ અલગ સંદર્ભોમાંથી આપે છે. મારો જે સ્ટડી છે ઓન મેનિફેસ્ટેશન, એના આધારે મેં એને 6 સ્ટેપમાં ડિવાઈડ કર્યો છે અને એને સરળતાથી યાદ રહે એટલા માટે મેં એને એક એબ્રિવેશન આપ્યું છે CV BAG, એટલે કે CVBAAG, જે સમજવામાં પણ સરળ રહે, યાદ રાખવામાં પણ સરળ થાય. તો સમજીએ પ્રોસેસનું સ્ટેપ નંબર 1. પેલું છે C એટલે ક્લેરિટી. ક્લેરિટી એટલે સ્પષ્ટતા. તમે જેટલા સ્પષ્ટ હોય એટલું તમને યુનિવર્સ આપવામાં ઝડપ કરે અને બરાબર સમજે. બહુ સરળ ઉદાહરણથી સમજાવું તો આપણે ઢોસા ખાવા માટે જઈએ તો આપણે ત્યાં જઈને એમ કહીએ કે ઢોસો આપો? નહીં. આપણે શું કહીએ? સાદો, બટર, મસાલા, ચીઝ, કડક. તો જેટલું તમે ક્લિયર ઇન્સ્ટ્રક્શન્સ આપો એટલો તમે ઓર્ડર આપેલો છે એ સારી વસ્તુ મળે. તમે કોઈને સરનામું આપો ને તો સરનામું જેટલું સ્પષ્ટ આપો ને એટલું એને તમારું ઘર શોધવામાં સરળતા થાય. તમે કોઈને સૂચના આપો તો એ સૂચના તમે જેટલી સ્પષ્ટ આપો, ક્લિયર આપો, એટલું એ વ્યક્તિને એના પર કામ કરવામાં સરળ છે. યુનિવર્સ આપણે કહીએ એ કામ કરવા માટે તત્પર છે, પણ આપણે શું કરવા માગીએ છીએ એ તો ક્લિયર કરવું પડે ને, નહીંતર એ પણ કન્ફ્યુઝ થાય. તો પેલું છે ક્લેરિટી. વચમાં ખાસ કહી દઉં કે આ 6 સ્ટેપ્સ છે, એના પર હું અલગ અલગ વિડીયોઝ બનાવીશ જેથી કરીને આપણે ડિટેલમાં એના પર કામ કરી શકીએ. તો પેલું શું આવ્યું? ક્લેરિટી. તમે જે બનવા માંગો છો એ જ વાત કરો, તમે જે ઈચ્છો છો એ સ્પષ્ટ કરો, ક્લિયર કરો. તો પેલું આવે છે ક્લેરિફિકેશન, ક્લેરિટી. બીજું છે V એટલે કે વિઝ્યુલાઇઝેશન. આ જૂનો શબ્દ છે પણ અત્યારે પ્રચલિત નથી. એટલે કલ્પના કરવી. જો આપણે દરેક વ્યક્તિઓ મનમાં બધું જોઈ શકીએ છીએ, આખું પિક્ચર ચાલે હો આપણા મનમાં, ક્યાં સ્ક્રીન છે એ ખબર નથી, પણ વી કેન વિઝ્યુલાઇઝ, આપણે જોઈ શકીએ. તો પહેલાં તમે ક્લિયર થઈ ગયા પછી વિઝ્યુલાઇઝ કરો. તમે ઈચ્છો છો કે મને એક એવોર્ડ મળે, રાઈટ? તો એવોર્ડ મળે એવું વિચારો છો તો તમે વિઝ્યુલાઇઝ કરો કે ઓડિટોરિયમ છે મોટું, ઘણા બધા લોકો બેઠા છે, તમે સ્ટેજ પર જાઓ છો, તમને એક મોટી સેલિબ્રિટી એવોર્ડ આપે છે, તમે એ લ્યો છો. યુ ફીલ, યુ વિઝ્યુલાઇઝ ધેટ. તમે જે ઈચ્છો છો એને વિઝ્યુલાઇઝ કરો. આ શું કામ? એને તો એક બહુ સરસ પુસ્તક છે પાવર ઓફ યોર સબકોન્શિયસ માઇન્ડ, રાઈટ? એમાં આ વસ્તુ આપેલી છે, એના આધારે હું તમને કહું છું કે આપણું જે મન છે એમાં એક મન છે સબકોન્શિયસ માઇન્ડ, જેને આપણે અર્ધજાગ્રત મન કહીએ છીએ. આ સૌથી પાવરફુલ મન છે જે આપણી ઈચ્છાઓને પૂરી કરવા માટે આપણને સપોર્ટ કરે છે. આ મન છે ને એવું કહેવાય છે કે એ ચિત્રની ભાષા સમજે છે, એ સિમ્બોલ્સને સમજે છે. તો તમે જેટલા એને સિમ્બોલ્સ આપશો એટલું એ ઝડપથી કામ કરશે. તો વિઝ્યુલાઇઝેશન કરો એટલે શું થાય? એ બધી બાબતો, ઘટના, જે ઈચ્છાઓ છે એના સિમ્બોલ થયા, એનું ચિત્ર થયું, એટલે એના પર કામ કરવામાં સરળ થાય. તો વિઝ્યુલાઇઝ કરો. તમે માનો કે તમને મળી ગયું છે, યુ ફીલ ઇટ. ઓકે, તો સેકન્ડ ઇઝ વિઝ્યુલાઇઝેશન. થર્ડ B એટલે બિલીફ, માન્યતા, માનવું, વિશ્વાસ. ક્લિયર છો, વિઝ્યુલાઇઝેશન પણ કરો છો, પણ એ તમને મળી શકે એમ છે એવો તમારે વિશ્વાસ કરાવવાનો છે. એક બહુ સરસ કહેવાય છે કે આસ્ક લાઇક એન એડલ્ટ, બિલીવ લાઇક એ ચાઇલ્ડ. તમારે માગવું હોય ને તો પુખ્ત વયના વ્યક્તિની જેમ માગવું, કારણ કે એને સમજ હોય કે શું માગવું. પણ એ મળશે એવો વિશ્વાસ બાળક જેવો રાખવો, રાઈટ? આપણે ઊંધું કરતા હોઈએ છીએ. અગેઇન, તો યુનિવર્સ આપવા માટે તૈયાર છે, પણ માગવું કેવી રીતે? ક્લેરિટી, વિઝ્યુલાઇઝેશન, આ બધું ક્લિયર. બિલીફ, માનો અને બહુ સમજણપૂર્વક માગો, પણ એ મળશે એવું વિશ્વાસ, બિલીફ, એ એક બાળક જેવો રાખો કે મળશે જ. તો બિલીફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો CVBA. એ એટલે એફર્મેશન્સ. આપણે દરરોજ એફર્મેશન્સ આપવાના છે આપણી જાતને. આઈ કેન ડુ ઇટ, ઇટ ઇઝ પોસિબલ, આઈ વિલ ડુ ઇટ, એનીહાઉ આઈ વિલ ગેટ ઇટ, આઈ હેવ બિલીફ, આઈ હેવ ટ્રસ્ટ. એફર્મેશન્સ આપણી જાતને આપવાના છે. સવારે ઉઠીને આપવાના છે, બપોરે આપવાના છે, રાત્રે આપવાના છે. યુ હેવ ટુ ગીવ ધીસ એફર્મેશન્સ. હકારાત્મક વાતો કરવાની છે, સકારાત્મક વાત કરવાની છે. આ બરાબર ધ્યાન રાખીએ. એવરી ડે 2 કે 3 વાક્યો એવા કે જે આપણી જાતને બૂસ્ટ કરે, આપણી જાતને ટ્રસ્ટ અપાવે, આપણી જાતને મોટિવેટ કરે.
એવા વાક્યો બોલવાના છે. ધેટ ઇઝ એફર્મેશન. પછીનું એ છે એક્શન. શાસ્ત્રમાં કહ્યું છે કે બેઠો બેઠો સિંહ રાજા જંગલનો છે ને તે બેઠા બેઠા એના મોઢામાં શિકાર ના આવે. એમ ગમે એટલી ઉપરની વ્યવસ્થાઓ કરીએ પણ જો એ વ્યવસ્થાને આપણે ક્રિયામાં ન મૂકીએ, એક્શનમાં ન મૂકીએ, પ્રોપર એક્શનમાં ન મૂકીએ તો મેનિફેસ્ટેશન જે કર્યું છે એ મટીરિયલાઇઝ થાય એવી શક્યતાઓ નહિવત થઈ જાય છે. એક્શન. જે લક્ષ્ય પ્રાપ્તિ કરવી છે એના માટે શું કરી શકાય? હું એમ બોલું કે હું રોજ મને હું કરોડપતિ થઈ જઈશ, કરોડપતિ થઈ જઈશ, હું માનું છું તો કરોડપતિ થવાય નહીં આવું મને લાગે છે. પણ તમે કયા ક્ષેત્રમાં છો, તમે કયા ક્ષેત્રમાં કામ કરવા માગો છો, તમારે શું જોઈએ છે, તમારે શું મેળવવું છે, એના સોર્સિસ કયા, એના વ્યક્તિઓ કયા, એને આપણે સર્વ કરવા પડે, એના માટે દોડવું પડે, કામ કરવું પડે, એના માટે ઓપોર્ચ્યુનિટી શોધવાના પ્રયત્નો કરવા પડે. પ્રયત્ન કરો એટલે યુનિવર્સ તમને એમાં સપોર્ટ કરે. પણ કોઈ પણ વસ્તુ એક્શનમાં ન આવે તો એનું રિએક્શન જ આવે, કંઈ વળે નહીં. તો લાસ્ટ દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એફર્મેશન પછી આપણે એક્શન લીધું, એક્શન પછી આપણે ગ્રેટિટ્યુડ એટલે લાસ્ટ દેટ ઇઝ જી. બહુ સરસ વ્યાકરણનો સિદ્ધાંત છે અંગ્રેજીનો કે થેન્કફુલ ટુ મેન એન્ડ ગ્રેટફુલ ટુ ગોડ. માણસને થેન્ક યુ કહેવાય, ભગવાનને ગ્રેટફુલ કહેવાય. આપણે ઋણ સ્વીકાર કરવાનો છે, આભાર નથી માનવાનો, ઋણ સ્વીકાર કરવાનો છે. તમારે એવું માનવાનું છે કે મને આ મળી ગયું છે, આઈ હેવ રિસીવ્ડ, સો આઈ એમ ગ્રેટફુલ ટુ યુ ગોડ. રાઈટ? યુનિવર્સને ગ્રેટફુલ થવાનું છે કે મને યુ ફીલ દેટ યુ હેવ ગોટ. તમે રીચ નથી તો કાંઈ નહીં, પણ યુ ફીલ દેટ યુ આર રીચ. તમે ઓફિસર નથી તો કાંઈ નહીં, યુ બિલીવ યુ આર એન ઓફિસર. અને એના માટે બની ગયા છો એવો અનુભૂતિ કરી અને એના માટે તમે યુનિવર્સને જેને માનતા હોય એને ગ્રેટિટ્યુડ કરો, એનો ઋણ સ્વીકાર કરો, રેગ્યુલરલી કરો. તો CV બેગ એટલે ક્લેરિટી, બિલીફ, ત્યાર પછી વિઝ્યુઅલાઇઝેશન્સ, એક્શન્સ, એફર્મેશન્સ અને છેલ્લે ગ્રેટિટ્યુડ. મેં જે મેં ક્રમમાં કહ્યા છે એ પ્રમાણે તમે આ સ્ટેપ્સને ફોલો કરજો તો ડેફિનેટલી તમને મેનિફેસ્ટેશનમાં હેલ્પ થશે. હવે આ કરવાની પ્રોસેસ કીધી, પણ આ ક્યારે શું કરવું એની ટૂંકમાં વાત કહી દઉં તો સવારે ઉઠીને સૌથી પહેલું કામ આપણે એફર્મેશન્સનું કરવાનું છે. સકારાત્મક વાતથી શરૂઆત કરવાની છે. ઉઠીને સીધું હકારાત્મક બોલવાનું છે. બ્રશ કરવા જાઉં ને અરીસો હોય તો પોતાની જાત સાથે હકારાત્મક વાત કરવાની છે. આઈ એમ હેપી, આઈ એમ હેલ્ધી, આઈ કેન ડુ ઇટ, ઓલ ઓફ આર માય ફ્રેન્ડ્સ, આઈ એમ વેરી હેપી, બધા મને બહુ ચાહે છે. રાઈટ? આવી હકારાત્મક વાત ઉઠીને તરત કરવાની છે. તો દિવસ દરમિયાન સવારે પહેલું આ કામ કરો. એક લખવાની ટેવ પાડો કે તમે જે ઈચ્છો છો એ લખો. હવે યાદ કરો, મેં આગળ કહ્યું હતું કે લખવાનું એટલે છે કે તમે લખો એટલે એ લખેલી વસ્તુ તમારા મનમાં જાય અને સબકોન્શિયસ માઇન્ડ અગેન એ સિમ્બોલિક વસ્તુને સમજે અને એને બૂસ્ટઅપ કરે મટીરિયલાઇઝ થવા માટે. તો દિવસ સવારે ઉઠીને શું કરવાનું છે? સકારાત્મક વાત કરો. દિવસ દરમિયાન શું કરવાનું છે? બને એટલા ના શબ્દને અવોઇડ કરવાના છે. એક હેબિટ ચેન્જ કરવાની છે. ઘણા લોકોને ટેવ હોય, પૂછો ને કે ના ના, આમ ના ના, એ શરૂઆત જ નાથી કરે એટલે સીધી દિવાલ થાય. તો આ નાનકડી ટેવ બદલાવો. હા બરાબર. આપણને કોઈ પૂછે ચા પીવી છે તો નથી પીવી તો એમ નહીં કહેવું ના નથી પીવી, એમ કહેવાનું કે મેં હમણાં જ ચા પીધી, હું કોફી પીવું છું. તો ના શબ્દ, નકારાત્મક શબ્દો જે આપણે જનરલી બોલવા પડે છે એ બધા વાક્યોને હકારાત્મક વાક્યોમાં બદલવાની દિવસ દરમિયાન એના પ્રયત્નો કરો. અને રાત્રે સૂતી વખતે ફરીથી આપણે યુનિવર્સનો જેને માનતા હોય એનો ઋણ સ્વીકાર કરવાનો છે, ગ્રેટિટ્યુડ કરવાનું છે. યુ હેવ ગિવન મી, આઈ એમ લકી ટુ હેવ ઇટ, આઈ હેવ ઇટ, અને એનો આભાર માની ઋણ સ્વીકાર કરી અને એ સરસ મજાના સપના જોતા જોતા સુવાનું છે. તો ધીસ ઇઝ મેનિફેસ્ટેશન એટલે શું, એનો સિદ્ધાંત શું, એના સ્ટેપ્સ શું, અને સવારે દિવસ દરમિયાન અને રાત્રે શું કરવાનું છે એની મેં તમને આ વાત કરી. મને વિશ્વાસ છે કે યુનિવર્સને ઈચ્છા હશે તો જ તમે આ વિડીયોને અહીં સુધી જોયો હશે, અધરવાઇઝ સ્કીપ કરી દીધો હશે. તો અહીંયા સુધી જોયો છે તો હવે છેલ્લે 2 વાત ઇમ્પોર્ટન્ટ કહીને આપણે આજના વિડીયોને પૂરો કરીએ. મેનિફેસ્ટેશન એ જાદુ નથી, મેનિફેસ્ટેશન એ ચમત્કાર નથી, મેનિફેસ્ટેશન એ શોર્ટકટ નથી. આમાં તરત બધું મળે એવી શક્યતાઓ સંપૂર્ણપણે નથી. મેનિફેસ્ટેશન તમને એક
એવી પ્રોસેસ સમજાવે છે કે જે તમને વિચારોમાં મજબૂતાઈ આપે છે, જે તમારા વિશ્વાસમાં દ્રઢતા લઈ આવે છે, જે તમને એક્શન કરવા માટે પ્રેરે છે. તો આ તમને જે ટેવ પડે છે ને એ પણ તમને જીવનમાં ડિસિપ્લિન બનાવે છે, રાઈટ. અને છેલ્લે તમારે જો જોવું હોય કે તમે મેનિફેસ્ટેશન કરી રહ્યા છો, તમે પ્રોપર ટ્રેક પર છો, તો એના માટે એક વાક્ય આપું છું, આ યાદ રાખજો. એ વાક્ય છે, જો તમે મનથી જોઈ શકતા હોય, જો તમે મનથી જોઈ શકતા હોય, હૃદયથી માની શકતા હોય, હૃદયથી માની શકતા હોય અને સતત પ્રયાસ કરવા માટે તૈયાર હો, તો તમે જે ઈચ્છો એ હકીકતમાં પરિવર્તિત થઈ શકે છે. મને એમ લાગે છે કે યુનિવર્સની પણ આ જ ઈચ્છા હશે કે હું આ વિડીયો બનાવું અને આપની સમક્ષ મૂકું. જે હું આને સમજો છું મારા જીવનના અનુભવ પરથી, એ મેં તમારી સાથે શેર કર્યા છે. આપને આ વાત ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને અગેન સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. યુનિવર્સ સાથે સ્ટે ટ્યુન્ડ વિથ માય ચેનલ. નમસ્કાર.